નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતમાં વરસાદનું ચિત્ર પલટાયું। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે તો ઘણા વિસ્તારોમાં હજી પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે। ત્યારે ક્લાઇમેટ ચેન્જની ગુજરાતની વરસાદી પેટર્ન પર મોટી અસર થઈ છે। ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ એટલે કે સતત 8 ઇંચથી વધુ વરસાદ પડવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે। ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ પડવાની પેટર્ન બદલાઈ છે। જ્યાં પડે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં જરાય નથી પડતો। 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે સિમ કાર્ડનો નિયમ। 1 સપ્ટેમ્બર 2024થી TRAIનો એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જેનો હેતુ સમગ્ર દેશમાં ફેક અને સ્પામ કોલને રોકવાનું છે। સરકાર પહેલાથી જ ટેલિકોમ સેક્ટરમાં ચાલી રહેલા કૌભાંડને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે છતાં ફેક કોલ આવી રહ્યા છે। આવામાં આ નવું પગલું ભરવામાં આવ્યું છે। ફેક કોલ પર લગામ લાગશે। નવા નિયમો અનુસાર ટેલિકોમ કંપનીઓ એ ફેક કોલ માટે જવાબદાર જે તેમના નેટવર્કથી કરવામાં આવશે। જો કોઈ ગ્રાહકને ફેક કોલ આવે છે તો ટેલિકોમ કંપનીને આ સમસ્યા સોલ્વ કરવાની રહેશે અને તેના પર જરૂરી કાર્યવાહી કરવાની રહેશે। તેનાથી આશા વ્યક્ત કરાઈ છે કે ફેક કોલની સંખ્યામાં ઘટાડો આવશે, જે લોકોને તકલીફ કરે છે। TRAI એ લોકોને ચેતવણી આપી છે જે ફેક કોલ કરીને લોકોને ઠગી રહ્યા છે। નવા નિયમ બનાવવામાં આવ્યા છે જેથી ગ્રાહકોની સુરક્ષા થઈ શકે અને ટેલિકોમ કંપનીઓને સખત નિયમોનું પાલન કરવું પડશે। TRAI એ સ્પષ્ટ કર્યું છે કે ફેક અને પ્રમોશનલ કોલ માટે કૌભાંડનો ઉપયોગ કરવું ટેલિકોમ કંપનીના નિયમોનું ઉલ્લંઘન છે। આ સમસ્યાને સોલ્વ કરવા માટે એક સારી યોજના બનાવવામાં આવી છે। 2 વર્ષ માટે નંબર બ્લોક રહેશે। TRAIના જણાવ્યા અનુસાર જે વ્યક્તિ પોતાના મોબાઈલનો ઉપયોગ ટેલિમાર્કેટિંગના પ્રમોશન માટે કરે છે તો તેનો નંબર 2 વર્ષ માટે બ્લોક કરી દેવામાં આવશે। સરકાર પહેલા જ 160 નંબર સિરીઝ શરૂ કરી ચૂકી છે જેથી ફ્રોડને રોકી શકાય, પરંતુ અનેક લોકો હજી પણ પ્રાઇવેટ નંબરથી પ્રમોશનલ કોલ કરી રહ્યા છે, તેથી આ કારણે સખત નિયમો બનાવવા પડ્યા છે। TRAI એ સ્પષ્ટ કર્યું છે કે તે છેતરપિંડી કે સ્પામ કોલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે। ટ્રાઈએ કહ્યું છે કે તે સ્પામ કે ફેક કોલને સહન કરશે નહીં અને આમાં સામેલ લોકોને સજા કરવામાં આવશે। તેથી જેઓ પ્રમોશન માટે તેમના નંબરનો ઉપયોગ કરી રહ્યા છે તેઓએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે નવા નિયમોનો કડક અમલ કરવામાં આવશે। આ નવા નિયમો સાથે TRAI તમામ વપરાશકર્તાઓ માટે એક સુરક્ષિત ટેલિકોમ વાતાવરણ બનાવવાનો હેતુ ધરાવે છે, જેથી કરીને નકલી કોલ અને છેતરપિંડી ઘટાડી શકાય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની 11,500 ક્વિન્ટલ આવક થઈ હતી। ટુકડા ઘઉંનો એક અમણનો ભાવ ખેડૂતોને 495થી 144 રૂપિયા મળ્યો હતા। યાર્ડમાં ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતો। ટુકડા ઘઉંની સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ છે। લોકવન ઘઉંની 4,200 ક્વિન્ટલ આવક થઈ છે। લોકવન ઘઉંનો એક અમણનો ભાવ 478થી 541 મળ્યો હતો। યાર્ડમાં કપાસની 4,000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં એક મણ કપાસનો ખેડૂતોને 1,450થી 1,120 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3,500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 2,500 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1,050થી 1,308 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 1,800 ક્વિન્ટલ આવક થઈ હતી, જેનો એક અમણના ભાવ 1,045થી 1,225 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી। યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની 300 ક્વિન્ટલ આવક થઈ છે। મરચાનો ભાવ ખેડૂતોને 1,100થી 3,400 રૂપિયા મળ્યો હતો।